જો ટીઆરએનએ અથવા ટ્રાન્સફર આરએનએ 2 માર્કનો પ્રશ્ન. ટ્રાન્સફર આરએનએ અથવા વાહક આરએનએ બરોબર, અથવા અનુકૂલક આરએનએ. હવે એનો 2 માર્કનો પ્રશ્ન પૂછાય, તમને આકૃતિ સહિતથી દોરવાનું રહે. હવે અમુક એમસીક્યુ પણ સાથે ડિસ્કસ કરશું. હવે એની આકૃતિ જે છે એ આવી રીતે આવશે. સાવ સહેલી આકૃતિ, પણ આજે વિડીયોમાં શું જોવાનું છે એ ખાસ સમજવાની જરૂરિયાત. બરોબર. હવે આ ટીઆરએનએ એનો આ 5' છેડો અને આ 3' છેડો. બરોબર. પછી આ છે એ ડી લૂપ, આ છે ટી સાઇન સી લૂપ. અહીંયા એક દોરવાનું રહી ગયું. આ વેરિયેબલ લૂપ સમજો. અને આ પ્રતિસંકેત લૂપ. પ્રતિસંકેત અથવા એન્ટી કોડ. બરાબર. ટીઆરએનએ ની આ રચના આખું ટીઆરએનએ છે, બરોબર. પણ આપણને આમ ગૂંચળાવાળું ટીઆરએનએ હમણાં વિડીયોમાં, અને આપણે તમને જો ખ્યાલ હોય તો આપણે પ્રત્યાંકનના ભાષાંતરની વખતની વાત યાદ આવતી હોય તો ટીઆરએનએ ચોક્કસ ઓલા એમિનો એસિડને લાવતું અને એમઆરએનએ ઉપર ચોક્કસ જગ્યાએ ગોઠવતું. એની રચના આપણે આ જોઈએ. અને ઈ ટીઆરએનએ ની નીચે 3 સંકેતો હતા, બરોબર. તો એ પ્રતિસંકેતની લૂપ ઉપરની વાત હતી. હવે આપણે એ જ સમજવાનું છે. ટીઆરએનએ એને દ્રાવ્ય આરએનએ પણ કહેવાય. દ્રાવ્ય આરએનએ એટલે સોલ્યુબલ આરએનએ. એ કોષ રસમાં એ દ્રાવ્ય છે. કોષ રસની અંદર એ ઓગળેલું છે, બરોબર. એટલે ટીઆરએનએ અથવા અનુકૂલક આરએનએ અથવા દ્રાવ્ય આરએનએ, બરાબર. આ બધા શબ્દ આપણને જો ટેક્સ્ટબુકમાં આપ્યા છે. સ્મોલ એસ આરએનએ સોલ્યુબલ આરએનએ મળ્યું. આ સોલ્યુબલ આરએનએ એ સોલ્યુબલ ઉપરથી એસ શબ્દ આવે એટલે ટીઆરએનએ ને એસ આરએનએ પણ કહેવાય. મળ્યું બધું? અંડરલાઈન કરી દેજો, ધ્યાન રાખજો, બરોબર. પછી હજી એક વાત બાકી. આની પછી રચનાની આપણે ડિસ્કશન કરીએ. ક્લોવર લીફ જેવું મોડેલ જો શોધો અંદર છેલ્લેથી બીજી લાઈન.
અને ત્રિપારિમાણિકમાં એ ઊંધા એલ આકારનું દેખાય. ત્રિપારિમાણિક સ્થિતિમાં ઊંધા એલ આકારનું દેખાય. હવે જો હું બોલું ધ્યાનથી સાંભળજો, સમજજો, પછી કે ડાઉટ હોય તો પૂછજો. tRNA ની એક જ શૃંખલા, આપણે એમ કહી છીએ કે RNA એક જ શૃંખલા વાળું હોય. તમે mRNA જો વિચારો, જે આપણે આખું એક્ઝોન થી બનાવ્યું, ઇન્ટ્રોન્સ ને આપણે સ્પ્લાઇસિંગ થી કાઢી નાખ્યા, આખું એક્ઝોન ને જોડીને જેનું ખાલી સંકેતો વાળું RNA બનાવ્યું. તો આ પણ 5' થી એક જ શૃંખલા છે, આખી 5' થી 3' એક જ શૃંખલા છે. હવે અહીંયા ડીએમિનેઝ લૂપ, ડી એટલે ડી લૂપ એટલે ડીએમિનેઝ લૂપ. એનો મતલબ કે tRNA જ્યારે ચોક્કસ એમિનો એસિડને લાવે છે અને mRNA ઉપર જ્યારે એને ગોઠવે છે, ત્યારે tRNA ઉપરથી ચોક્કસ એમિનો એસિડને mRNA ઉપર ગોઠવવાની ઘટના. હવે આપણે આખું ચેકર બોર્ડ ભણી ગયા, મજા આવશે, બરાબર? તો અહીંયા દાખલા તરીકે સમજો, અહીંયા દાખલા તરીકે નીચે mRNA ની શૃંખલા છે, બરોબર? તો એની ઉપર ફાઇડેસ, તો આ ફાઇડેસ છેડો થઈ જાય ને, ફાઇડેસ A U G 3' હોય. mRNA ઉપર પહેલો સ્ટાર્ટ સંકેત હોય ને, કાલે આપણે પહેલો સ્ટાર્ટ સંકેત અને છેલ્લે 3 સ્ટોપ સંકેત દોર્યા હતા. કયા કયા? UAA, એ 3 માંથી કોઈ પણ એક છેલ્લે સ્ટોપ સંકેત હતો. આ mRNA ઉપર ધારો કે 5' થી 3' બાજુ AUG સંકેત છે. તો સૌથી અગત્યની છે પ્રતિસંકેત લૂપ. પ્રતિસંકેત લૂપ ઉપર શું થશે? ધ્યાનથી જોજો. આ કયો છેડો છે? 5' ને, 5' થી 3'. તો એની બાજુ વિરુદ્ધમાં 5' ની સામે 3' છેડો લાગે, બરોબર? તો A ની સામે U, U ની સામે A, G ની સામે C. પ્રતિસંકેત લૂપ. પ્રતિસંકેત લૂપનું કાર્ય શું? mRNA ઉપરના સંકેતોને વાંચવા અને એની સામે વિરુદ્ધ પ્રતિસંકેતોને, એની સામેના પ્રતિસંકેતોને પ્રતિસંકેત લૂપ ઉપર લેવા. ગોટાળો થયો. ફરી બોલું છું. tRNA ઉપર પ્રતિસંકેત લૂપને શું મેઇન કરવાનું છે? mRNA ઉપર જે સંકેત છે AUG નો પ્રતિસંકેત, એને પ્રતિસંકેત લૂપ ઉપર લેવાનો છે. તો 5' ની સામે વિરુદ્ધ 3' લાગવાનું. A ની સામે U, U ની સામે A અને G ની સામે C. તો આ જે 3' છેડો રહ્યો એની બદલે ત્યાં સામે વિરુદ્ધ 5' છેડો, એટલે આની વાત કરું છું, વિરુદ્ધ શૃંખલા સંકેતો વાળીઓ. પહેલા એમિનો એસિડ ખાલી હોય, એના પ્રતિસંકેત લૂપ ઉપર કોઈ સંકેત હોતો નથી. પહેલા tRNA ખાલી tRNA જ હોય, એમાં D લૂપ છે, T સાઈ C લૂપ છે, વેરિયેબલ લૂપ છે, બધી લૂપની આપણે ડિસ્કશન કરીએ છીએ. પણ સૌથી અગત્યની પ્રતિસંકેત લૂપ, ખાલી tRNA પહેલું જે હોય એમાં કોઈ પ્રકારના પ્રતિસંકેત નથી. પણ એ જ્યારે tRNA સૌથી પહેલા mRNA ઉપર આવે ત્યારે mRNA ઉપરના 3 પ્રતિસંકેતોને એ વાંચે. કઈ વાંચશે? કઈ દિશામાં?
5' AUG 3' ની દિશામાં, કારણ કે mRNA ઉપર સૌથી પહેલા 5' છેડે ગોઠવવાનું છે. વિડિયોની અંદર કેવું છે કે tRNA ડાયરેક્ટ ચોક્કસ એમિનો એસિડને લઈને જ આવે છે એ બતાવે છે, પણ એ કઈ રીતે લાવે છે એની અંદર કોઈ એનું વર્ણન નથી. ખ્યાલ આવે છે? તો અહીંયા AUG સંકેત હોય તો એની સામે વિરુદ્ધ UAC સંકેત લાગે તો 5' AUG 3' તો સામે tRNA ઉપર 3' UAC 5' લાગે. હવે આ tRNA એમાંને ઓલા જે મિથિયોનિન જેરિયો એના સંકેતનો પ્રતિસંકેત ધરાવે છે. mRNA ક્યાંક છે અને એમિનો એસિડ પણ ક્યાંક છે. આપણે ચોક્કસ એમિનો એસિડને લાવીને અહીંયા ગોઠવવાનું છે, બરોબર? એટલે અહીંયા AUG સંકેત, તો એનો પ્રતિસંકેત tRNA લીધો. હવે એ tRNA mRNA ઉપરથી છૂટો પડી જવાનો છે. કોને લઈને? UAC ને લઈને. અને એ જ્યારે કોષરસમાં મુક્ત તરતો હશે એ ટાઈમે એની સાથે AUG સંકેત વાળો અણુ આકર્ષાશે. તો સંકેતનો પ્રતિસંકેત tRNA ઉપર લીધો, tRNA ઉપર જે સંકેત છે એનો પ્રતિસંકેત અહીંયા જોડાશે. એટલે 3' છેડા પર અહીંયા સૌથી અગત્યનો મુદ્દો, 3' છેડા પર અહીંયા એમિનો એસિડ અહીં જોડાય, બરોબર? એટલે અહીંયાનો પ્રતિસંકેત જે વાંચે, અહીંયાનો જે પ્રતિસંકેત હોય એના પ્રતિસંકેત વાળો એમિનો એસિડ અહીંયા જોડાવાનો. એટલે અત્યારે અહીંયા AUG જોડાવાનો અને એ જ છે મિથિયોનિન. ખ્યાલ આવે છે કઈ? અચ્છા, ધારો કે હું tRNA, બરોબર? હું tRNA mRNA ઉપરનો સ્ટાર્ટ સંકેત લઈ લેવા. અચ્છા, એક કામ કરી, બીજો સંકેત લઈ લે. સ્ટાર્ટ થી સ્ટાર્ટ ન કરો. ધારો કે એમિનો એસિડ ઉપર mRNA ઉપર તમે કોઈ સંકેત લઈ લો, GGG. હવે GGG કોના માટે છે? લગભગ ગ્લાયસિન માટે હશે, બરોબર? અચ્છા, ઓકે, ચલો. હવે હું tRNA, મારી પાસે અત્યારે કોઈ સંકેત નથી, હું mRNA પર જઉં છું અને હું ત્યાં કઈ દિશામાં? 5' GGG 3' ની દિશામાં સંકેત વાંચું છું. એનો વિરુદ્ધ સંકેત એટલે કયો? CCC, પણ કઈ બાજુ થયો? 3' થી 5' એ મારી ઉપર આવી ગયો. ક્લિયર? જો સ્ટોરી બધા જ એમિનો એસિડ માટે સરખી છે, એક જ સમજવાની જરૂર છે. હવે મેં CCC સંકેત લઈ લીધો, હવે હું mRNA ઉપરથી છૂટો પડી. મારું પહેલું કામ શું હતું? mRNA ઉપર સંકેતને વાંચવો અને એનો પ્રતિસંકેત લેવો, પછી જતું રહેવાનું. હવે tRNA એની પાસે જે CCC પ્રતિસંકેત છે, બરોબર, એના માટે GGG અણુ જે કોષરસની અંદર હશે એ એના તરફ આકર્ષાશે. પ્રતિસંકેત વાળું અણુ આકર્ષે ને, જેમ કે. અને પ્રશ્ન બીજો શું છે કે mRNA ઉપર GGG સંકેત જે રહ્યો, એ GGG વાળો એમિનો એસિડ આપણે કોષરસમાંથી લાવવાનો છે, જે આ કોષરસમાં હોય અથવા બીજા કોષરસમાં પણ હોય. તો એનો પ્રતિસંકેત લેવાનો થાય. તો એ પ્રતિસંકેતનો પ્રતિસંકેત એટલે સંકેત થયો. તો બહુ ઈઝી છે, ધ્યાનથી વિચારો તો.
GGG mRNA ઉપર નો પ્રતિસંકેત CCC, એટલે ઈ પ્રતિસંકેત કોનો થયો? GGG નો. એટલે મારી ઉપર પ્રતિસંકેત જે છે એ મારો સંકેત છે, મારો તો સંકેત જ ને, mRNA ઉપર સંકેત, પણ mRNA નો પ્રતિસંકેત. અને મારી પાસે સંકેત ક્યાં છે? પ્રતિસંકેત લૂપ ઉપર, બીજે ક્યાંય નહીં. શબ્દ પકડજો તો ખ્યાલ આવશે, ન ખ્યાલ આવે પૂછજો. હવે આ પ્રતિસંકેત લૂપ ઉપર જે સંકેત છે એનો પ્રતિસંકેત મારી સાથે જોડાશે, એટલે CCC નો વિરુદ્ધ GGG થઈ ગયો. એટલે મારે GGG વાળો જે ગ્લાયસિન નો અણુ છે, tRNA ને ખબર ન હોય કે આ સંકેત માટે આ એમિનો એસિડ છે. tRNA ને તો કામ કરવાનું ખાલી સંકેતોને વાંચીને લાવવાનું અને ચોક્કસ એમિનો એસિડ ને લાવી ત્યાં ચોક્કસ જગ્યાએ ગોઠવવાનું. એટલે tRNA પછી કોષરસમાં ફરે અને જ્યારે એ GGG ગ્લાયસિનના અણુ પાસેથી પસાર થાય ત્યારે એ અણુ હવે એની સાથે જોડાઈ જશે અને પછી ચોક્કસ એમિનો એસિડ જે ગ્લાયસિન થયો એને અહીંયા લાવીને ગોઠવશે કે જ્યાંથી એને સંકેત વાંચ્યો. પહેલી કઈ ખબર થોડી ઘણી કે હાવ નહીં? ક્રિયા શું થવાની? mRNA ઉપરનો સંકેત tRNA ને લેવાનો, એનો પ્રતિસંકેત, પછી tRNA ને કોષરસમાં ફરવાનું અને ચોક્કસ એમિનો એસિડને શોધવાનું કાર્ય કરવાનું. જેવો ચોક્કસ એમિનો એસિડ કે જે એના પ્રતિસંકેતનો પ્રતિસંકેત છે એની બાજુ આકર્ષાય, એની પાસે 3' છેડાઓ. IMCQ બહુ પૂછો, tRNA ઉપર કઈ જગ્યાએ એમિનો એસિડ જોડાય? તો જવાબ છે 3' છેડો. ડી લૂપ. હવે જ્યારે અહીંયા ધારો કે મિથિયોનિન જોડાયું, હવે સ્ટોરી એક આખી ચાલુ કરી. હવે આપણે સ્ટાર્ટ કરવાની વાત કરીએ. સ્ટાર્ટ ક્યારે થાય? tRNA ચોક્કસ એમિનો એસિડને લઈને આવે અને જ્યાં એને mRNA ઉપર AUG સંકેત વાંચ્યો તો ત્યાં જ એને આવવાનું અને ત્યાં જ મિથિયોનિનના અણુને મુક્ત કરવા. આ કામ ડી લૂપનું. જે ચોક્કસ એમિનો એસિડ આવ્યો છે એને ત્યાં મુક્ત કરવાનું કાર્ય. T-C લૂપનું કાર્ય ચોક્કસ એમિનો એસિડ જ એની સાથે જોડાયેલો છે કે નહીં એનું નિયંત્રણ કરવાનું. અને 20 એમિનો એસિડ માટેના જે 61 પ્રતિસંકેતો છે, 20 એમિનો એસિડ માટેના જે 61 સંકેતો છે, જનીન સંકેતો, આપણા 3 સ્ટોપ કોડને બાદ કરતા, એ 61 એમિનો એસિડ માટેના 61 સંકેતો માટેના જે પ્રતિસંકેતો અહીંયા લગાવવા એની વેરિયેબલ લૂપ આવશે. વેરિયેબલ એટલે ફરતું રહેતું. વેરિયેબલ લૂપ હંમેશા 61 સંકેત પ્રમાણે ઓલવેઝ બદલાતી રહેશે અને એ વેરિયેબલ લૂપના આધારે આ પ્રતિસંકેત લૂપ બદલાતી રહેશે. કહેવાનો મતલબ 20 એમિનો એસિડ, 20 ચોક્કસ એમિનો એસિડ માટે 20 જુદા જુદા tRNA છે અને એ tRNA માત્ર ને માત્ર એ જ એમિનો એસિડ માટે વપરાશે. પણ આમ સમગ્ર સજીવોની અંદર તમે વિચારો તો જે 20 એમિનો એસિડ માટેના જે 61 સંકેતો છે એ 61 સંકેતો માટેના 61 જુદા જુદા tRNA સમગ્ર સજીવની અંદર છે. અને 20 એમિનો એસિડ માટેના 20 અલગ અલગ tRNA એ ચોક્કસ છે. એટલે ડી લૂપ ચોક્કસ એમિનો એસિડને mRNA ઉપર લાવીને ગોઠવવું. T-C લૂપનું કાર્ય ચોક્કસ એમિનો એસિડને જોડવું અને પ્રતિસંકેત લૂપ જે છે એનું સૌથી અગત્યનું કાર્ય mRNA ઉપર જે સંકેત છે એનો પ્રતિસંકેત લેવો
અને એના પ્રમાણે ચોક્કસ એમિનો એસિડને લાવવું અને એમિનો એસિડ ટીઆરએનએ ઉપર અહીંયા 3' છેડા પાસે ગોઠવાશે. એટલે ટીઆરએનએ ને અનુકૂલન આરએનએ પણ કહેવાય, દ્રાવ્ય આરએનએ પણ કહેવાય, ફ્લોવર લીફ મોડેલ પણ છે, ઊંધા એલ આકારનું પણ છે. આટલા પોઈન્ટ્સ તમારે ટીઆરએનએ માટે લખવાના ફરજિયાત થશે. બરોબર, તો લખી લો, પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. ડી લૂપનું કાર્ય ડીએમિનેશન કરવાનું. એમિનો એસિડને એમઆરએનએ ઉપર એમિનો એસિડને ટીઆરએનએ ઉપર જે લઈ આવ્યો છે તેને છૂટો કરી એમઆરએનએ અને એમ કે રાખો.
2 માર્કનો પ્રશ્ન છે એટલે આકૃતિ ફટાફટ સ્ક્રીનમાં દોરી નાખવાની હો. સ્કેલનો ને એનો ઉપયોગ નહીં, ફટાફટ દોરી નાખવાનો. હા, સ્કેલ લઈને પછી સેન્ટીમીટર પ્રમાણ માપ ન લેતા પાછા. હા, 5 મિનિટમાં જવાબ પૂરો કરવાનો. વર્ણન તો જો. લખાઈ ગયું? પૂરું? કેટલાને બાકી? યુટ્યુબમાં વિડીયો જોયો તો પછી આગળ ભાષાંતર હાલો કોણ સમજાવશે? એમાં શું સર્ચ કર્યું? ટ્રાન્સક્રિપ્શન એન્ડ ટ્રાન્સલેશન. ટ્રાન્સક્રિપ્શન એન્ડ લખશો ને એટલે સર્ચ બોક્સમાં નીચે તમારે સીધું સર્ચ જ થઈ જશે. ટ્રાન્સક્રિપ્શન એન્ડ ટ્રાન્સલેશન બે શબ્દ હોય ને એ ક્લિક કરજો એટલે આવશે. એકલું ટ્રાન્સક્રિપ્શનમાં તો અલગ આવશે એટલે જ કહું છું એમાં એન્ડ ટ્રાન્સલેશન ઉમેરી દેજો. શેર કરી દેજો. હા એ હતું. જો ધ્યાન રાખો હવે શું થશે? To begin translation. How is the information in the mature messenger RNA strand translated into a protein? The nitrogenous bases are grouped into 3 letter codes called. બરાબર. આ mRNA ની શૃંખલા ઉપર 3 સંકેતો હોય એને આપણે જીનેટિક કોડ, જનીન સંકેત અથવા ત્રિઅંકી સંકેત અથવા કોડોન પણ કહે.
બરાબર, પણ કોડોન ટેક્સ્ટ બુકમાં નથી દીધું. All codons. The genetic રેડી? આપણે જે ચેકર બોર્ડ બનાવ્યું એ જ. પણ એમાં જો એમને ગ્રુપ પાડી દીધા છે. તમે આમ પણ લખી શકો છો. બરોબર, તમે આમ પણ લખી શકો છો, અધરવાઇઝ કાઉન્ટ કરીને પણ લખી શકો છો. code includes 64 codons. Most codons code for specific amino acids. There are 4 special codons, 1 that codes for start and 3 that code for... બરાબર, 4 સંકેતો તો ફાઇનલ. પહેલા mRNA ઉપર સ્ટાર્ટ AUG અને છેલ્લે 3 સ્ટોપ એ પણ ફિક્સ. બરાબર, Stop. Translation begins with the messenger RNA strand binding to... હવે આ mRNA છે, એની સાથે નાનું રિબોઝોમલ એકમ જોડાશે. સબ યુનિટ એટલે પેટા એકમ. આપણે RNA ની વાત છે. રિબોઝોમલ RNA માં નાનું રિબોઝોમલ પેટા એકમ જોડાશે. હમણાં મોટો રિબોઝોમલ પેટા એકમ આમ આવશે. બરાબર, અને આ બાજુથી tRNA મિથિયોનિન ને લઈને આવવાનો છે. આ રીતે થશે જો. with a small ribosomal subunit upstream of the start codon. બરાબર, આ tRNA મિથિયોનિન ને લઈને આવ્યો છે. હમણાં અહીંયા જોડાશે. એટલે આ થઈ ગઈ પ્રતિસંકેત લૂપ. આ થઈ ગઈ પ્રતિસંકેત લૂપ અને આ થયા પ્રતિસંકેતો. આ 3 પ્રતિસંકેતો એ આ સંકેતોના પ્રતિસંકેતો છે. પેલું આપણે 5' AUG કીધું હતું ને, હમણાં આવશે. બરાબર, અને આ મિથિયોનિન એટલે આ 3' છેડો. તો અહીંયાથી સ્ટાર્ટ થાય 5' જો ખ્યાલ આવતો હોય તો. બરાબર, ક્લોવર લીફ કહેવાય આને. બરાબર, અને ઊંધો એલ આકાર છે. ઊંધો એલ આકાર એટલે આ 5' છે. એટલે એમિનો એસિડ અહીંયા 3' પાસે જોડાયેલું છે. એટલે આ 5' આમ થયું, આ પ્રતિસંકેત લૂપ. પછી 3' છે. ક્લિયર? પાકું ખ્યાલ આવશે? Each amino acid is brought to the ribosome by a specific transfer RNA molecule. The type of amino acid is determined by the anticodon sequence of the transfer RNA. Complementary base pairing of... બરાબર, 5' આ છે mRNA અને આ છે tRNA. 5' AUG, 3' UAC 5'. બરાબર, occurs between the codon of the messenger RNA and the anticodon of the transfer RNA. After the initiator transfer RNA molecule, અહીંયા મિથિયોનિન ધરાવતું એમિનો એસિડ જોડાયું એટલે ભાષાંતરની શરૂઆત થઈ ગઈ. હવે નાનું રિબોઝોમલ જે પેટા એકમ જોડાયું એની સાથે હવે મોટું રિબોઝોમલ પેટા એકમ જોડાશે. binds to the start codon. The large ribosomal subunit binds to form the translation complex, and initiation is complete. બરાબર, આ રીતે પ્રારંભિક તબક્કો પૂરો. પ્રત્યાંકનની જેમ ભાષાંતરની અંદર પણ 3 તબક્કા છે. પ્રારંભિક તબક્કો, બીજો કયો હતો? પ્રલંબન તબક્કો, અને ત્રીજો કયો? સમાપ્તિ. એટલે હવે પ્રલંબન થશે. હવે શું થશે ધ્યાનથી જોજો. બરાબર, In the large ribosomal subunit, there are 3 distinct regions called the E, P, and A sites. નીટમાં કેવું પડશે આઈડિયા? મોટા રિબોઝોમલ પેટા એકમ ઉપર
એલિમિનેશન જગ્યા, એલિમિનેશન એટલે દૂર કરવું. પી એટલે પેપ્ટિડાઇડ જગ્યા કે જ્યાં એમિનો એસિડ વાળું ટીઆરએનએ આવે છે, અને એ એટલે એસાઇલેશન જગ્યા અથવા અરાઇવલ જગ્યા, આગમન જગ્યા. એટલે કે એમિનો એસિડ વાળું ટીઆરએનએ અહીંયા આવતું જશે, નવા એમિનો એસિડ વાળું ટીઆરએનએ અહીંયા આવતું જશે, રિબોસોમલ એકમ આગળ ખસતું જશે, એમિનો એસિડના અણુઓ જોડાતા જશે અને અહીંયાથી વધારાના ટીઆરએનએ દૂર થતા જશે. બરોબર? વિડીયોને મ્યુટ કરું છું. બરોબર? અને પછી આપણે સમજીએ. શબ્દ ઉપર ધ્યાન રાખજો. હવે આ નવું ટીઆરએનએ એમિનો એસિડને લઈને આવ્યું. બરોબર? હવે ઈ અહીંયા ચોક્કસ સંકેત સાથે જોડાવાનું છે. જે સંકેત છે એના પ્રતિ સંકેતોના આધારે અહીંયા જોડાઈ જશે. એને ચાર્જ આરએનએ કહેવાય. હવે જોવા જેવું છે, એ સ્થાને નવો ટીઆરએનએ આવ્યો એમિનો એસિડને લઈને. હવે આ એમિનો એસિડ અહીંયા આવી જશે. બરોબર? આ એમિનો એસિડ જ્યારે અહીંયા આવે ત્યારે બે વચ્ચે પેપ્ટાઇડ બંધ બનવાના કારણે ડાયપેપ્ટાઇડ બન્યું. હવે મોટું રિબોસોમલ એકમ એક સ્ટેપ આગળ ખસે તો હવે આ થઈ ગયું અનચાર્જ ટીઆરએનએ. એટલે આની પાસે હવે એમિનો એસિડ નથી, એટલે આ છૂટી જવાનું. બરોબર? આ નીકળી જવાનું. હવે નવું ટીઆરએનએ નવા એમિનો એસિડને લઈને આવશે. આ બે જઈ જશે એક સ્ટેપ આગળ, આ છૂટું પડ્યું, નવું આવ્યું. આવું સતત છેક સ્ટોપ કોડ નું આવે ત્યાં સુધી થાય. બરોબર? સ્ટોપ કોડ આવી જશે એટલે ત્યાં રિલીઝિંગ ફેક્ટર એટલે મુક્ત કારકો આવી જશે, અને ઈ મુક્ત કારક અહીંયા સ્ટોપ સંકેત ઉપર જોડાવાના સાથે હવે રિબોસોમલ એકમ, ટીઆરએનએ, પ્રોટીન, એમઆરએનએ બધું એકબીજાથી છૂટું પડી જશે. બરોબર? હજી પ્રોટીન બનવાની વાત પૂરી નથી થઈ. ચલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ખ્યાલ આવ્યો? પાકું ભાષાંતર હકીકતમાં શું ઘટના છે? ચેકરબોર્ડ વગર સમજાય એવું નહોતું, ટીઆરએનએ ની રચના વગર સમજાય એવું નહોતું, એટલે આપણે વચ્ચે આટલો બ્રેક લીધો. બરોબર? હવે આ જે પ્રોટીન બન્યું એ છે પ્રાથમિક પ્રોટીન. હવે પ્રોટીન બનવાની ક્રિયા રિબોઝોમમાં થાય. રિબોઝોમ આપણા કોષની અંદર બે જગ્યાએ છે. એક અંતઃકોષ રસજાળ સાથે સંકળાયેલ, જેને કહેવાય કણિકામય અંતઃકોષ રસજાળ, આરઈઆર. અને અમુક રિબોઝોમ કોષ રસમાં મુક્ત છે. જો હવે છેલ્લો મુદ્દો, જો બધું કનેક્ટ કરજો તો મજા આવશે. આપણે કોષમાં પાછા આવી ગયા, જ્યાંથી આપણે ઓલા કોષ કેન્દ્ર છિદ્ર મારફતે બહાર અંદર ગયા હતા. હવે આ અંતઃકોષ રસજાળ પ્રોટીનના અણુઓને મુક્ત કરે છે, જેને પ્રોટીન બનાવ્યું, અને આવે છે ક્યાં? ગોલ્ગી કાયમાં. ગોલ્ગી કાયમાં સિસ છેડા મારફતે પ્રોટીનના અણુઓ અંદર સિસ્ટરની, ખબર હોય તો, ગોલ્ગી કાયમાં જે ઓલી ઘડીઓ હોય એને સિસ્ટરની કહેવાય. એટલે સિસ્ટરનીમાં સિસ છેડા મારફતે અંદર દાખલ થાય અને ગોલ્ગી કાય એના બંધારણમાં ફેરફાર કરી ટ્રાન્સ ભાગમાંથી કોટિકાઓમાં મુક્ત કરશે પ્રોટીનને બનાવીને. અને આ પ્રોટીન હવે ગોલ્ગી કાયમાંથી જે મુક્ત થયું એના બંધારણમાં બરોબર રીતે બધા ફેરફારો થઈ ગયા. હવે આ પ્રોટીન જે તે કાર્ય કરવા માટે સક્ષમ છે. એ પ્રોટીન ગોલ્ગી કાયમાંથી મુક્ત થયું અને કોષ રસ સ્તર છે, પ્લાઝ્મા મેમ્બ્રેન આવશે, કોષ રસ સ્તરમાંથી એ બહાર નીકળી જશે અને જે તરબૂચના કણો હતા એનું આની મદદથી પાચન થશે.
આ રીતે પાચનની ઘટના થાય. અહીંયા જે ઘટકના પાચન માટે ઉત્સેચકની જરૂર છે એ જ જનીન પ્રત્યાંકન કરશે. હવે જો એને તમને હું 11મા ધોરણના 16મા ચેપ્ટર સાથે કનેક્ટ કરું, બરોબર, તો ત્યાં તમને જો ખ્યાલ હોય તો આપણે એવું કહેતા કે મુખમાં માત્ર ને માત્ર સ્ટાર્ચનું પાચન થાય. હજુ તમે ત્યારે સ્વીકારી લીધું કે મુખમાં સ્ટાર્ચનું પાચન થાય, માતૃ નામની શર્કરા બને, બરોબર, અને એ ખોરાકને વધારે ચાવવાથી આપણને ગળ્યો લાગે, એવી આપણે બધી વાતો કહી. એ ટાઈમે માત્ર સ્ટાર્ચનું જ પાચન થાય તો એના ડીએનએમાં લિપિડ અને પ્રોટીનના પાચન માટેના પણ જનીનો છે, પણ એ સક્રિય નહીં થાય. ખ્યાલ આવતો હોય તો માત્ર સ્ટાર્ચના પાચન માટે જે એમાઇલેઝ વાળું બનાવવાનું છે એ જ સક્રિય થશે. ધારો કે ખોરાક જઠરમાં આવ્યો તો ત્યાં મોટે ભાગે પ્રોટીનનું પાચન થાય છે, તો ત્યાં કાર્બોદિત અને લિપિડના પાચન માટેના જનીનોને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. તો જે જનીન પ્રોટીનના પાચન માટે જવાબદાર છે એનું જ પ્રત્યાંકન અને એમાંથી જ ભાષાંતર થઈને ચોક્કસ ઉત્સેચકનું નિર્માણ થશે. એટલે તમે જે 11મા ધોરણની અંદર જે વાત સ્વીકારી કે હા આ ઉત્સેચકનો સ્ત્રાવ થયો, પછી તમે અંતઃસ્ત્રાવની મદદથી જે તે પાચક રસનો સ્ત્રાવ પણ જોયો કે ગેસ્ટ્રિન જઠર રસનો સ્ત્રાવ પ્રેરે, સિક્રીટીન પિત્તરસ સ્વાદુ રસનો સ્ત્રાવ પ્રેરે, એ બધું તમે જોયું. પણ એ પાચક રસ ની અંદર જે ઉત્સેચકો છે, જે ઘટકો છે, એ બનાવવાની ક્રિયા આટલી સ્પીડમાં થાય. આપણે મુખમાં ખોરાક લીધા પછી તરત જ એમાઇલેઝનો સ્ત્રાવ થઈ જાય, પણ ખોરાક લીધા પછી એમાઇલેઝના સ્ત્રાવ માટે આ આખી ઘટના આપણા કોષની અંદર થાય. બીજું, ભાષાંતરની ઘટના પછી એમઆરએનએ જેમાંથી પ્રોટીનનું નિર્માણ થયું હતું એ પછી વિઘટન પામી જશે, બરાબર. જરૂર હશે તો નવું પ્રોટીન પણ બનાવશે જેવી એની જરૂરિયાત, બરાબર. અને જેટલી વખત એ પ્રોટીન બનાવવાની જરૂરિયાત હશે એટલી વખત એમઆરએનએ નવું ને નવું બનતું રહેશે, બરાબર. તો હવે ભાષાંતર આપણે ટેક્સ્ટબુકમાંથી થોડી વાર એને જોઈએ.